આજે બુધવાર 18 ડિસેમ્બરે થોડુંક સાચવીને ટ્રેડિંગ કરવું પડશે, કારણ કે દરરોજ હું જે કહેતો હોઉં છું શેર માટે સવારના વિડીયોમાં, એમાં શું છે, બહુ મજબૂત પોઝિટિવ રીઝન હોય છે. આજે છે પણ એટલા કંઈ બહુ આમ તેજીમાં આવી જાય એવા રીઝન નથી. એટલે પહેલાં પ્રી માર્કેટમાં જોવું પડશે. એક ખાલી રીટ્સનો શેર છે કે એના એક અપડેટ આવ્યો છે કે કંપનીને 122 કરોડનો હજી એક ઓર્ડર મળ્યો છે. એટલે આ શેરમાં તેજી આવી શકે. હવે હું જે બી શેર કહું છું એમાં પહેલાં પ્રી માર્કેટમાં જોજો, કેમ કે કાંઈ એવા કોઈ મહાન પોઝિટિવ ન્યૂઝ નથી. એક છે JSW એનર્જી. હવે આમાં રિપોર્ટ આવ્યો કે સાઉથ કોરિયાની એલજી એનર્જી સોલ્યુશન છે એ છે તે જોઈન્ટ વેન્ચર બનાવવાનું વિચારે છે, વાતચીત કરી રહી છે. અને આ બંને કંપની મળીને ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી અને રિન્યુએબલ એનર્જી સ્ટોરેજ બનાવશે. વાતચીત છે હજી. એટલે પહેલાં જોજો પ્રી માર્કેટમાં અને કેવો ઉત્સાહ મળે છે. હજી એક છે આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ. હવે આમની પણ એક કંપની છે સબસિડિયરી, બિરલા એસ્ટેટ કરીને. એમણે બોઈસરમાં 104.3 કરોડમાં 70.92 એકરની જમીન ખરીદી છે. એટલે એવી હોપ છે કે હવે ફ્યુચરમાં અહીંયા ડેવલપમેન્ટ થશે, કંપનીની આવક વધશે, આ તે કરીને. એટલે આ શેર ઉપર બી ધ્યાન રાખજો. જિંદાલ 100 ઉપર બી ધ્યાન રાખજો, કારણ કે એમણે છે તે રિન્યુ ગ્રીન એનર્જી સોલ્યુશન્સ આમાં 31.20% હજી હિસ્સો હસ્તગત કરવા માટે શેર પરચેસ એગ્રીમેન્ટ કર્યા છે. એટલે શું થશે, આમને ફ્યુચરમાં ઇલેક્ટ્રિસિટી આ છે તે કંપની કન્સેશનલ રેટમાં બનાવી શકશે જિંદાલ 100. એટલે જિંદાલ 100 ઉપર બી ધ્યાન રાખજો. LTI માઇન્ડ ટ્રીનું આજે શેરની બાઇંગ છે તે એવરેજ કરતાં વધારે રહી શકે, કારણ કે પહેલાં છે ને બેંગલુરુના પ્રિન્સિપલ કમિશનર ઓફ સેન્ટ્રલ ટેક્સે 87.9 કરોડની ટેક્સ ડિમાન્ડ કરી હતી. પણ પછી આ છે તે કોર્ટમાં ગઈ, એટલે કર્ણાટક હાઈકોર્ટે હમણાં ઇન્ટરિમ સ્ટે આપ્યો છે. એટલે એ પોઝિટિવ ન્યૂઝ છે. હવે બીજું પોન્ડી ઓક્સાઇડ્સ એન્ડ કેમિકલ્સ, આનો QIP ખુલ્યો છે, ગઈકાલે ખુલી ગયો. એટલે આ બધામાં પહેલાં પ્રી માર્કેટમાં મૂવમેન્ટ જોજો કેવી રીતે રહે છે. હવે અમુક કંપની છે જેમ કે રેસ્ટોરન્ટ બ્રાન્ડ્સ એશિયા, પિરામલ એન્ટરપ્રાઇઝીસ, આ બેની મિટિંગ થવાની છે હજી 20મી તારીખે. ફંડ ઇસ્યુ કરવા અને નોન કન્વર્ટેબલ ડિબેન્ચર ઇસ્યુ કરવા કે નહીં એના માટે. 21મીએ સુયોગ ટેલિમેટિક્સની પણ આના માટે જ મિટિંગ થવાની છે. ઇસ્યુ કરશે નહીં કરે ખબર નહીં, પણ આ ઇસ્યુ કરશે એવી આશા આમાં શેરમાં આજે ભાવ વધારો થાય છે કે નહીં જોજો. સેલર કરતાં જો બાયર વધારે હશે તો માર્કેટ છે તે પોઝિટિવલી લે છે, તો આ શેર ભાવમાં વધારો થઈ શકે. પિરામલ એન્ટરપ્રાઇઝીસની પણ મિટિંગ છે 20મી તારીખે. એટલે એ પણ નોન કન્વર્ટેબલ ડિબેન્ચર્સ ઇસ્યુ કરવા કે નહીં એનો નિર્ણય લેવાની છે. એટલે હવે આજે કોઈ મોટા પોઝિટિવ ન્યૂઝ નથી ને, એટલે આ બધા અપડેટથી થોડું કાંઈ કમાવા મળે તો જોઈ શકાય. એક શેર જેનાથી બચીને રહેજો, વીએટેક વાબા. આમણે 6 ડિસેમ્બરે કીધેલું કે સાઉદી અરેબિયામાં એમને મોટો છે તે 2700 કરોડનો ઓર્ડર મળ્યો છે. હવે ન્યૂઝ આવ્યા કે એ જે સાઉદી વોટર ઓથોરિટી એમને પ્રોજેક્ટ આપેલો એ છે તે કેન્સલ થઈ ગયો કંઈક ઇન્ટરનલ એડમિનિસ્ટ્રેટિવ પ્રોસિજરમાં. એટલે જે 2700 કરોડનો ફટકો લાગ્યો એમ કહી શકાય. વીએટેક વાબા. એટલે આજે આમાં પડતા નહીં. લિસ્ટિંગ છે આજે ઘણા મેઇન બોર્ડમાં વિશાલ મેગા માર્ટ, મોબીક્વિક સિસ્ટમ, સાઈ લાઈફ સાયન્સીસ. એટલે આ બધામાં ટ્રેડિંગ વોલ્યુમ રહેશે. SMEમાં બી પર્પલ યુનાઇટેડ સેલ્સ અને સુપ્રીમ ફેસિલિટી મેનેજમેન્ટ. એટલે આ બધા પર બી ધ્યાન રાખજો કંઈક. આ પણ લગભગ તો બધા સારા ખુલવા જોઈએ, પછી ખબર નહીં. અને હવે સેન્સેક્સ નિફ્ટીનું જોઈએ તો આજે બી કાંઈ હોપ નથી લાગતી પ્લસમાં ખુલે એવી. ગઈકાલે રાતના અમેરિકા, યુરોપના બધા મોટા ભાગે ઘટી ગયા હતા. હવે આજે એશિયામાં હોંગકોંગ, તાઇવાન, સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયા અને ચીન પણ, આ બધા છે તે પ્લસમાં છે. પણ સિંગાપુર, જાપાન અને આપણું ગિફ્ટ નિફ્ટી જ માઇનસમાં છે. હમણાં 8 વાગ્યા સુધી -0.30% હતું. એટલે હોપ તો નથી પ્લસમાં ખુલે.